વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ જે છે તે કરવાના છે। ખાસ કરીને વાત કરવામાં આવે આ ભુજથી અમદાવાદ જશે આ જે મેટ્રો ટ્રેન છે તે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો। આ ટ્રેન જે છે તે અત્યારે ભુજ રેલવે સ્ટેશન ઉપર જે છે તે ઊભી છે। ખાસ કરીને વાત કરવામાં આવે આ ટ્રેનની સુવિધાની તો સુવિધાની વાત કરવામાં આવે તો અદ્ભુત સુવિધા જે છે તે અહીં કને જોવા મળી રહ્યું છે। એકદમ સીસીટીવી કેમેરાથી સજ્જ જે છે તે આ ટ્રેન છે। ખાસ વાત કરવામાં આવે ડિસ્પ્લે પણ જે છે તે લગાડવામાં આવી છે। હાલ ડિસ્પ્લેમાં પણ જોઈ શકાય છે જે પણ સ્ટેશન આવશે આ ડિસ્પ્લે ઉપર જે છે તે શો કરશે। હાલ સીટિંગની વ્યવસ્થા કરવામાં આવે તો જોઈ શકાય છે સીટિંગ જે છે તે પણ અહીં જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે સુવિધાની તો સુવિધા પણ જોઈ શકાય છે, સામે ડિસ્પ્લે પણ જે છે તે પણ જોવા મળી રહ્યું છે। ઊભા પણ જે ટ્રાવેલિંગ જે છે તે કરી શકાશે। એસી ની વાત કરવામાં આવે તો સેન્ટ્રલ એસી જે છે તે અહીં કને ઉપલબ્ધ કરવામાં આવી છે। બીજી તરફ ચાર્જિંગ ની વાત કરવામાં આવે તો હાલ ચાર્જિંગ પોઈન્ટ પણ જે છે તે યુએસબી અને તમામ જે છે તે મોબાઈલ ચાર્જિંગ ની વ્યવસ્થા જે છે અહીં કરવામાં આવી છે। ફાયર ની વાત કરવામાં આવે ફાયર ની પણ સેફટી જે છે તે અહીં કને જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે વોશરૂમ ની તો આધુનિક અદ્ભુત વોશરૂમ જે છે તે પણ અહીં કને બનાવવામાં આવ્યું છે। હાલ દ્રશ્યો જોઈ શકાય છે જે પ્રમાણે મેટ્રો ટ્રેન ની સુવિધા છે ચોક્કસથી ભુજના લોકોમાં પણ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। ટ્રેનનું ભાડું મિનિમમ જે છે તે 30 રૂપિયા જે છે તે હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે ભુજથી અમદાવાદનું ભાડું 455 રૂપિયા જે છે તે અહીં કને રાખવામાં આવ્યું છે। ટોટલ 9 જેટલા સ્ટેશનો ઉપર જે છે આ મેટ્રો ટ્રેન જે છે તે ઊભી રહેશે। ક્ષમતાની વાત કરવામાં આવે તો 1150 સીટિંગ તેમજ 2000 લોકો ઉભા રહીને મુસાફરી જે છે અહીં કને કરી શકશે। મહત્તમ સ્પીડની વાત કરવામાં આવે 110 કિલોમીટરની સ્પીડમાં જે છે તે આ મેટ્રો ટ્રેન જે છે તે દોડશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વડાપ્રધાન દ્વારા બપોરના 4 વાગે આનું લોકાર્પણ જે છે તે કરવામાં આવશે, પરંતુ આનું રેગ્યુલર સમય જે છે સવારના 5 વાગ્યાનું રહેવાનું છે। આજે પ્રથમ લોકાર્પણમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરોને મફતની મુસાફરી જે છે તે પણ કરવામાં આવશે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ।